જણાવું કે આ રવિ સિઝન એટલે કે અત્યારે ચણા, રાયડો અને ખરીફનો તુવેર પાકની ખરીદીનો નિર્ણય રાજ્ય સરકારશ્રીએ કર્યો છે। તુવેર માટે પ્રતિ 20 કિલો 1400 રૂપિયા છે, ચણા 1088 રૂપિયા છે પ્રતિ 20 કિલો અને રાયડાના 1130 પ્રતિ 20 કિલોનું જે આ વર્ષ માટે છે એ સંદર્ભે ખરીદી શરૂ કરવાની છે। તુવેર 1400 રૂપિયા પ્રતિ 20 કિલો, ચણા 1088 પ્રતિ 20 કિલો, રાયડા 1130 પ્રતિ 20 કિલો। જે જાહેર છે એ પ્રમાણે ભારત સરકારશ્રીની PM આશા યોજના અંતર્ગત રાજ્ય સરકારશ્રીએ આગોતરું આયોજન કર્યું હતું અને આયોજન અન્વયે હવે એની નોંધણી આગામી ફેબ્રુઆરીની 5મી તારીખથી 29/2 સુધી કરવામાં આવી રહી છે। તો સર્વે ખેડૂત મિત્રો જેઓ પોતાની પ્રોડક્શન થઈ ગયું હોય એ ખાસ કરીને નોંધણી કરાવે ઓનલાઈન ઈ સમૃદ્ધિ પોર્ટલ જે નાફેડનું છે એના ઉપર નોંધણી કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ કેન્દ્રો દ્વારા સુંદર રીતે ખરીદી થાય, પારદર્શક રીતે ખરીદાય એ માટે રાજ્ય સરકારશ્રીએ પૂરું આયોજન કર્યું છે। એ બાબતે જે માનનીય મંત્રી શ્રી કૃષિનો મેસેજ હતો એ હું આપને આપી રહ્યો છું। ધન્યવાદ। આમાં 5/2 નોંધણી શરૂ થશે। ખરી લગભગ 15 દિવસ પછી થતી હોય છે કારણ કે અમે એડવાન્સમાં થોડું લઈ લઈએ છીએ કારણ કે હજી ચણાનો પાક તમે જોશો તો અત્યારે માર્કેટ ખેતરોમાં અત્યારે લીલો હશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને લઈને આ મોટી જાહેરાત કરવામાં આવી છે। ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। ખેડૂત હિતલક્ષી આ એક મહત્વનો નિર્ણય। ડાંગર ટેકાના ભાવ 2450 થી 2850 જેટલા કરાયા। તરફ બાજરીના ભાવમાં પણ 2850 થી વધારી 3000 આસપાસ કરાયું। રાજ્ય સરકાર દ્વારા આ એક ખેડૂતો માટે રાહત આપવામાં આવી છે। મહત્વના સમાચાર ખેડૂતો માટે ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મહત્વની જાહેરાત કરાઈ। ટેકાના ભાવમાં ડાંગરમાં 2450 થી વધારી 2850 કરવામાં આવ્યા છે। આ તરફ બાજરીના ભાવમાં પણ 2850 થી વધારી 3350 જેટલા કરી દેવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી અપાઈ।